ભગવાન કૃષ્ણ ગાયો ચારવા જાય છે, માખણની ચોરી કરે છે. એક બીજી સખીઓ મળીને ભગવાન કૃષ્ણની શિકાયત કરે છે કે તમારો કૃષ્ણ માખણ ચોરી જાય છે. માં જશોદા કહે છે મારે ત્યાં આટલું બધું માખણ છે, તમારે ત્યાં શું કરવા આવે? આપણું બાળક ગમે તેટલું તોફાની હોય પણ આપણને લાગે નહીં. કેમ કે એની પ્રત્યે આપણું વાત્સલ્ય છે, પ્રેમ છે. પ્રેમમાં દોષ વ્યક્તિ જોઈ નથી શકતો, અને પ્રેમમાં જો દોષ જોતા શીખી જશું, ભગવાને જશોદામાએ ભગવાન કૃષ્ણને કુખલાથી બાંધ્યા છે. ભગવાન કૃષ્ણચંદ્રએ ચાર હાથે ચાલી બે ગંધર્વ જે શ્રાપવશ હતા એમનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. ભગવાન કૃષ્ણની એક એક લીલાઓમાં આપણે જઈએ તો વર્ષો વ્યતીત થઈ જાય. આવી ભગવાન કૃષ્ણએ વ્રજ અને ગોકુળમાં લીલાઓ કરી છે. બહુ ઉત્પાત થયો એટલે ભગવાન કૃષ્ણને લઈ અને વ્રજમાં આવ્યા છે. ભગવાન કૃષ્ણએ વ્રજમાં આવી ભગવાન કૃષ્ણએ વત્સાસુરનો વધ કર્યો, અઘાસુરનો વધ કર્યો, વન ભોજન. આ બધી કથાઓ આપણે કહેવાની હતી પણ આજે કથા જલ્દી બંધ કરવાની છે. કેમ કે આપણે ત્રિવેણી સંગમમાં વિરાજમાન છીએ. એક બાજુ યજ્ઞ ચાલે છે, જલયાત્રાની તૈયારી ચાલે છે, આ જ્ઞાન યજ્ઞ છે, અને મોટામાં મોટો યજ્ઞ અનયજ્ઞ છે, કર્મ યજ્ઞ. આ રીતે ત્રિવેણી સંગમ આપણને સ્નાન કરવાનું છે. એટલે બધાને થોડો બધી જગ્યાએ લાભ મળે આવું આ બધાએ વ્યવસ્થાપકોએ ગોઠવ્યું છે કે બધાને બરાબર 4 વાગે આપણે આ કથા પરિપૂર્ણ કરીએ. ભગવાન કૃષ્ણ આપણાને વન ભોજનનું બતાવે છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હું તમને રોજ માખણ ચોરી અને ખવડાવું છું. આજ તમે બધા મળી અને મારા માટે ભોજન લેતા આવજો. ભગવાન જ્યારે માંગે ત્યારે સમજી લેવાનું કે આપણું પુણ્ય ઉદય થયું છે. મનસુકા નામનો બ્રાહ્મણનો છોકરો હતો. ભગવાને એને માથા બાહ ઉપર પીઠ ઉપર હાથ રાખીને કહ્યું છે કે મિત્ર આજે તારે ઘરથી પણ કાંઈ લેતો આવજે. મનસુકો બહુ ગરીબ બ્રાહ્મણ હતો. રોજ ભગવાન કૃષ્ણ મનસુકાને પોતાને ઘરે દહીં, થેપલા, ઢેબરા અને માખણ ખવડાવતા. ભગવાન કૃષ્ણએ મજાક કરી છે કે તું મારે ઘરે રોજ ખાય છે તો આજ એક દિવસ મને તું ખવડાવ. મનસુકો ઘરે આવીને રડી પડ્યો છે કે માં આજે ભગવાને મારાથી ભોજન મંગાયું છે. મનસુકાની વાત સાંભળી
અને બ્રાહ્મણી બહુ રાજી થઈ છે, દીકરા આપણી પાસે ભલે કાંઈ નથી, ખાટી છાસનું દોણું ભરી દીધું છે, એટલે આજે બધાને ઘરથી છાસ મંગાવી. બે કારણ હતા કે જે દ્વારા આપણાને છાસનો મહિમા બતાવ્યો. મનસુકાએ છાસ ખાટી 2-3 દિવસની ખાટી છાસ હતી. બધાય પોતપોતાની ઘરેથી સારી સારી વાનગીઓ લાવેલા છે. મનસુકાને સંકોચ થયો છે કે હું કેમ આપી શકું ભગવાનને. બધાય ભેગા થયા, મનસુકાને ન જોઈ. પોતપોતાનું ભાતું બધાએ પહેલા તો કપડામાં બાંધવામાં આવતું. બે રોટલા હોય, અંદર માખણ હોય, ગોળ હોય, મરચું હોય, અથાણું હોય અને સુંદર વ્હાઈટ કપડું હોય, એને ચારે બાજુ ત્યાં બાંધી દેવામાં આવે. બધા પોતપોતાનું ભાતું, કોઈ થેપલા લાવ્યા છે, ઢેબરા લાવ્યા છે, અલગ અલગ પ્રકારની વાનગીઓ લાવી અને ભગવાનની સમક્ષ રાખે છે. ભગવાને બધાયનું થોડું થોડું જમે છે. ભગવાનને એકતાનું પ્રતીક બતાવ્યું છે કે ક્યારેક તમે ઘરથી નીકળો, કોઈ આશ્રમમાં જાઓ, વન ભોજન કરો, આશ્રમની સેવા કરો, જે દ્વારા તમારા શરીરના રોગો થાય, મન પ્રસન્ન રહે. મન પ્રસન્ન રહે એ જ મોટામાં મોટી ભક્તિ છે. આ બધું જોઈ મનસુકાને સંકોચ થયો કે હું ખાટી છાસ મારા વાલાને કેમ ખવડાવું. ભગવાન કૃષ્ણ ઉભા થઈ મનસુકાને ગોતવા ગયા છે. મનસુકો ઝાડની પાછળ ઉભો રહી અને જે ખાટી છાસ હતી પીવા લાગ્યો છે. ભગવાન કૃષ્ણ દોડતા મનસુકાને પકડી લે છે અને ત્યાં તો જોરથી આમ ભગવાન કૃષ્ણને જોઈ અને જબરજસ્તી છાસ પીવા લાગ્યા છે. એટલે છાસ ગાલ ઉપર ધોરાણી. અને ભગવાને એટલું વાત્સલ્ય બતાવ્યું છે, જેમ વાછરડો અને માં ચાટે એમ આજે ભગવાન કૃષ્ણ મનસુકાના ગાલ ચાટવા લાગ્યા. કસ્તુરી તિલકાં લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમોક્તિકાં કરતલે વેણુ કરે સર્વાંગે હરિચંદન સુલલિતં કંઠે ચ મુક્તાવલી ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ભગવાન કૃષ્ણનું આ સર્વાંગ જોઈ અને દેવતાઓએ ભગવાન ઉપર પુષ્પ વૃષ્ટિ કરી છે. ભગવાન ગોપા રૂપમાં ભગવાન કૃષ્ણનો જયઘોષ થયો છે. આ બાજુ બ્રહ્માજીને શંકા થઈ છે કે જે ગ્વાળિયાઓના મુખ ચાટતો હોય એને બ્રહ્મ કેમ કહી શકે. જે ગ્વાળિયાઓના છાસ ખાટી છાસ ચાટતા હોય એને બ્રહ્મ કેમ શીખાય. ભગવાન આજે પહેલી વાર મનસુકાને વઢ્યા છે અને વારવાર ગળે લગાડી દીધો છે કે મિત્ર, આટલી મધુર વસ્તુ તો
તારી માએ મારા માટે મોકલી અને તું એકલો પી લીધી. મનસુખો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો છે. જ્યારે આપણે ભજનમાં બેઠા હોઈએ, સાધનમાં બેઠા હોઈએ, ભગવાન કુદરતને, પોતાના ઈષ્ટદેવને યાદ કરતા હોય, જ્યારે હૃદય ભરાઈ આવે, આંસુઓની ધારા નીકળી જાય, ત્યારે ભગવાન તમારી સમક્ષ આવીને ઊભા હોય છે. ચારે હાથથી ભગવાન આપને આશીર્વાદ આપે છે. એટલે આપણું ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્ર બતાવે છે કે આપ નિત્ય પૂજા કરો, નિત્ય ભગવાનના ધ્યાનમાં બેસો, જેનાથી તમારું હૃદય ભરાઈ આવશે અને જે કાંઈ મનની, જે અંદરથી અગ્નિદાહ હશે એ આંખ દ્વારા નીકળી જશે. જાણતા જાણતા આપણાથી કાંઈ પાપ થઈ ગયું હોય તો પણ એ નીકળી જાય છે. ભગવાન કૃષ્ણને આ લીલા જોઈ બ્રહ્માજીને સંદેહ થયો છે. ભગવાન કૃષ્ણ ગ્વાળિયાઓની સાથે વન ભોજન કરે છે અને આ બાજુ બ્રહ્માજી બધી ગાયો અને વાછરડાઓને બ્રહ્મલોક લઈ ગયા છે. બધા ગ્વાળિયાઓ ગાયોને ગોતવા ગયા. ભગવાન કૃષ્ણ ઝાડની નીચે બેઠા છે. ભગવાનને ખબર છે કે આ બ્રહ્માજીની બુદ્ધિ કામ નથી કરતી, નહીં તો આવા વિચારો આવે નહીં. ભગવાન કૃષ્ણએ લીલા કરી છે. આ બાજુ બ્રહ્માજીએ બધા ગ્વાળિયાઓને પણ ચોર કરી અને બ્રહ્મલોકમાં મોકલી દીધા છે. આ લીલા 1 વર્ષ નહીં, 1 વર્ષ સુધી ચાલી છે. એટલે જે બકાસુરની અગાસુરની જે કથા હતી એ ભગવાન ગ્વાળિયાઓએ 1 વર્ષ પછી કહી. જે અક્ષર રૂપમાં મોટી ગુફા થઈને બેઠેલો રાક્ષસ ને બધા ગ્વાળિયાઓ અંદર જતા રહેલા. ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપ ધારણ કરી અને અઘાસુરનો સંહાર કર્યો. ભગવાન કૃષ્ણએ ગ્વાળિયાનું રૂપ ધારણ કર્યા, ગાયોના અને વાછરડાઓના. 1 વર્ષમાં ભગવાને એવી લીલાઓ કરી જે દ્વારા આપણાને એક શિક્ષા મળે છે. જે વનમાં ખૂબ ફળ હતા ત્યાં કંસના રાક્ષસોનું રક્ષણ હતું. ધ્યાનકાસુર નામનો રાક્ષસ જે ગધેડાના રૂપમાં ફરતો હતો, એ વનમાં બહુ મધુર મધુર ફળ હતા. એ ફળને આરોગવા માટે બધા ગ્વાળિયાઓની લાલાય થઈ. બલરામજી વનમાં જાય છે અને ધ્યાનકાસુરની સાથે યુદ્ધ કરે છે. ધ્યાનકાને પાછળના 2 ભાગે પકડી આકાશમાં ફેંકી દેવામાં આવે છે. ધ્યાનકાસુરનો સંહાર કરે છે. ભગવાન કૃષ્ણએ લીલા કરી છે. બીજે દિવસ ઘરે આવ્યા છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે બલરામે એક ગધેડાને મારી નાખ્યો.
બલરામજી બહુ ગુસ્સે થયા છે એટલે આજે ગાયો ચારવા આવ્યા નહીં. ભગવાન કૃષ્ણને ખબર છે કે બલરામ હશે તું કાલિયાનું દમન નહીં કરી શકો. બલરામજી રિસાઈ ગયા છે. ગાયો ચારવા આવ્યા ને બીજે દિવસ ભગવાન કૃષ્ણ દડાથી રમવાનું રાખ્યું છે. પેલા દડાથી રમતા માણસો અત્યારે ક્રિકેટ રમે છે. વિલોક્ય દુષિતામ કૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણહીના વિભુઃ તસ્યાવિશોધિમચ્છિન્નઃ સર્પતમુદ્વાસયत् કાલેन्द्यां કાલયસ્યાસીत् રાધા કશ્ચિદ વિષાગ્નિના શપ્યમાણય પયાયસ્મિन् પત્ન્યુપરિગા ખગા. ભગવાન કૃષ્ણ ગ્વાળિયાઓને લઈ કાલિંદીની આવે છે. જમના મૈયાને કિનારે ગેડી દડે રમે છે ભગવાન કૃષ્ણચંદ્ર. એક શરત મૂકવામાં આવી છે કે જેનો દડો જ્યાં જાય ત્યાંથી લઈ આવવાની શરત તમારી છે. ભગવાન કૃષ્ણ અને ગ્વાળિયાઓ ગેડી દડે રમવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણએ જાણીને પોતાની ગેંદ જમના મૈયાના ધરામાં નાખી દીધી છે. બધાએ ગ્વાળિયાઓ એકી અવાજે બોલી ઉઠ્યા છે. આ ગેંદ ભગવાન કૃષ્ણએ નાખેલી છે. ભગવાન કૃષ્ણ કદમના ઝાડ ઉપર ચડી ગયા છે. કદમના ઝાડ ઉપર ચડી ભગવાન કૃષ્ણચંદ્રને બધા ગ્વાળીઓ આક્રંદ કરીને ના પાડે છે કે તમે જમના મૈયામાં નહીં જાઓ. જમના મૈયામાં કાલિયો નાગ રહે છે. જમના મૈયાના પૂર આવ્યું છે. કિનારા ની આગળ એમનો કદમના ઝાડ ઉપર ભગવાન કૃષ્ણ ચડી અને જમના મૈયાના ધરામાં ઠેકડો મારે છે. બધા ગ્વાળિયાઓ બે હાથ ઊંચા કરી અને ભગવાન કૃષ્ણને બચાવવાની કોશિશ કરે છે. ભગવાન કૃષ્ણ જમના મૈયાના ધરામાં પડ્યા છે. જળ કમળ છાંડી ગયા છે. એ જળ કમળ છાંડી જાને બાળ સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાને વાળા
કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારે વેરીએ વળાવ્યો નિશે તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો એ જળ કમળ છાંડી જાન નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરે વળાવ્યો મથુરા નગરીમાં જુગતું રમતા નાગનું શીશ હાર્યો એ જળ કમળ છાંડી જાને બાળા રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોટીલો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું હળકામણો મારી માતાએ દેવું જન્મ્યા તેમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો એ જળ કમળ છાંડી ગાને વાળા ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ કારણે બાળક આવ્યો બેઉ બળિયા પાથે વળગિયા શ્રી કૃષ્ણ કાળી નાગનાથિયો સહસ્ત્ર ફેણ મુખવે જેમ ગગન ગાજે હાથિયો એ જળ કમળ છાંડી જાને બાળા એ જળ કમળ છાંડી જાને બાળા એ જળ કમળ છાંડી જાને બાળા ભગવાન કૃષ્ણને જમના મૈયાની ધારામાં કાલિયા નાગની સાથે ખૂબ યુદ્ધ થયું છે. ભગવાન કૃષ્ણનું નાગેણોએ પોતાના સ્વામીનાથને જગાડ્યા છે. ભગવાન કૃષ્ણચંદ્ર કાલિયા નાગને નાથી લીધો છે, પોતાના ચરણ દ્વારા એને દબાયો છે. કાલિયાના પ્રાણ અધર ચડી ગયા છે. બે હાથ જોડી અને નાગેણો ભગવાન કૃષ્ણને સોનાનો થાળ મોતીઓથી ભગવાન કૃષ્ણને વધાવ્યા છે. હે પ્રાણનાથ, આપને ઓળખી નથી શક્યા મારા સ્વામી. હે પ્રભુ, અમારા સ્વામીનાથને છોડી દો. ભગવાન કૃષ્ણ કહે છે એક વચન ઉપર છોડી દઉં કે તારે આ જમના મહિનાની ધારા છોડી અને જતું રહેવું પડશે. કાલિયો ના પાડે છે કે મને ગરુડજીનો ભય લાગે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મારા ચરણ તારા મસ્તક ઉપર પડ્યા છે, તને ગરુડજી નહીં ખાય.
ભગવાન કૃષ્ણ ના વિયોગમાં આખી બ્રજ જમના મૈયાને કિનારે આવી અને ભગવાન ગોપાલ ભગવાન કૃષ્ણને પુકારે છે, પોતપોતાના ઈષ્ટદેવને પુકારે છે. આ બાજુ ભગવાન કૃષ્ણચંદ્ર વ્રજેક મંડનમ સમસ્ત પાપ ખંડનમ ભગવાન ભક્ત કૃષ્ણને ચિત્તરંજનમ સદેવ નંદનંદનમ. ભગવાન કૃષ્ણ બહાર આવે છે અને નૃત્ય ખેલી રહ્યા છે. આખા બ્રહ્માંડમાં અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. મનોજ ગર્વ મોચનમ વિલાલ લોચનમ વિદૂત ગોપ શોચનમ નમામિ પદ્મલોચનમ. કરારવિંદ ભૂધરમ સીતાવલોક સુંદરમ મહેન્દ્ર માનદારણમ નમામિ કૃષ્ણ. કદંબ સૂન કુંડલમ સુચારુ ગંડ મંડલમ રજાંગને કવલ્લભમ નમામિ કૃષ્ણ દુર્લભમ. યશોદયા સમોદયા સગોપયા સનંદયા યુતમ સુખે ગદાયકમ નમામિ ગોપનાયકમ. સદેવ પાદ પંકજમ મદીયમાનસે નિજૌ દદાન મુક્ત માલકમ નમામિ નંદ બાલકમ. સમસ્ત દોષ શોષણમ સમસ્ત લોક પોષણમ સમસ્ત ગોપ માનસમ નમામિ નંદ લાલસમ. ભુવો ભવાવતારકમ ભવાબ્ધિ કર્ણ તારકમ યશોમતિ કિશોરકમ નમામિ દૂત ચોરકમ. દગંત કાંત ભંગિનમ સદા સદાલ સંગિનમ દિને દિને નવૌ નવૌ નમામિ નંદ સંભવૌ. ગુણાકરમ સુખાકરમ કૃપાકરમ કૃપાપરમ સુવિશરીક કંદનૌ નમામિ ગોપનંદનૌ. નવીન ગોપનાગરમ નવીન કેલિલમ પટમ નમામિ મેઘ સુંદરમ તળી પ્રભાસવંદનમ. ગોપનંદનમ પ્રભુદ એકમોદનમ નમામિ કુંજ મધ્યગમ પ્રસન્ન ભાનુ. કામ કામદાયકં દગંત ચારુ સાયકં રસાલ વેણુગાયકં નમામિ કુંજનાયકં નમામિ કુંજકાનકં પ્રબુદ્ધવનિપાયનં કિશોરકાંતિરંજિतं જગજ્જनं સુશોભિતम्. યદા તદા યયા દદાત દેવ કૃષ્ણ સદગતા મયા તદેવ દીયતા તથા કૃપા વિધીયતા. પ્રમાણિકાષ્ટકદ્વયં જપત્યદીપ્યય પુમાન ભવેત્ સનંદનંદને ભવે ભવે સુભક્તિમાન ભવે ભવે સુભક્તિમાન ભવે ભવે સુભક્તિમાન. બધી નાગેણો મળી અને ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાન કૃષ્ણ નાગેણોને કહે છે સહસ્ત્ર ફેણ કાલિયો નાગ પભેડાવા મળ્યો છે. ભગવાન કૃષ્ણચંદ્ર સહસ્ત્ર ફેણ ઉપર નાચતા જમના મૈયાના દરામાંથી બહાર આવે છે. ભગવાન કૃષ્ણ નાચી રહ્યા છે. માં સરસ્વતી વીણા વગાડી લાવ. દેવ ઋષિ નારદ પોતાની વીણા વગાડે છે. દેવતાઓ ગંધર્વો નૃત્ય કરવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણચંદ્ર સહસ્ત્ર ફેણ ઉપર નાચી રહ્યા છે. ભગવાન શિવ કૈલાસમાં નાચવા લાગ્યા છે. દેવતાઓ ગંધર્વો આ બાજી ગોકુળનો તો આનંદનો પાર નથી રહ્યો. ગ્વાળિયાઓને એકે સાથે કૂદકા મારી અને ભગવાન કૃષ્ણને પુકારે છે.
આખું બ્રહ્માંડ જાણે પ્રમાનંદમાં થયું હોય. કાળિયા નાગનું ઝેર નીકળી ગયું છે. ભગવાન કૃષ્ણનું નૃત્ય જોવા માટે બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજીનો અહંકાર તૂટી ગયો છે. આ દ્રશ્યનું વર્ણન કરતા સુખદેવજી ભગવાનને પણ એક વખત સમાધિ લાગી ગઈ છે. આનું વર્ણન કરવાના કોઈ શબ્દ નથી. આટલું ભગવાન કૃષ્ણ નાચ્યા છે. ભગવાન કૃષ્ણને ધીરે 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 નીચે ઉતાર્યા છે. ગોપ બાળકાઓ ભગવાન કૃષ્ણને પોતાની ખાબમાં લઈ પીડો નટવર બાપો કર્ણાયો કર્ણિકાર વૃંદારે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા વાસ કનક કબીશા ભૈ જયંતિમ ચ માલા હે કૃષ્ણ ગોવિંદ રે મોરારે હે નાથ નારાયણ વાસુદેવા રંદ્રાન ભેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવા વૃંદારણ્ય સ્વપદ રમણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે વૃંદારણ્ય સ્વપદ રમણ પ્રાવિશદ ગીત કીર્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા યણ વાસુદેવા હે નાથ ભગવાન કૃષ્ણએ શસ્ત્ર બાણ ઉપર નાચ્યા છે. ગ્વાળિયાએ ભગવાન કૃષ્ણને ઉતારી અને પોતાના ગભા ઉપર બેસાડી અને ગ્વાળિયાએ ભગવાન કૃષ્ણની સાથે ખૂબ નાચ કર્યો છે. ખૂબ ભગવાનની સાથે આનંદ માણ્યો છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી છે અને જય જયકાર થયો છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય કૃષ્ણચંદ્ર ભગવાન કી જય જય જયકાર થયો છે. ગોકુળનો આનંદનો પાર નથી રહ્યો. પ્રજાંગનાઓ નાચવા લાગી છે, કૂદે છે અને હવે તો એટલો બધો પ્રેમ કરે છે. કાળો પણ કામણગારો એ ભગવાન કૃષ્ણને બધા વાલ કરવા લાગ્યા છે. દેખો બાળપણથી જ ભગવાન કૃષ્ણ તો વાલા હતા, પણ એમાં આવા અનેક કામ કર્યા જે દ્વારા ભગવાન વાલા લાગે છે. ભગવાનના આવા ક્રમથી તમને એવું લાગે છે કે તમારા બાળકો તમને અને તમે બાળકોથી કેમ પ્રેમ કરી શકો, એનું સિદ્ધાંત ભગવાન કૃષ્ણએ બતાવ્યું છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મારાથી પ્રેમ કરે છે એ મારા જેવું કર્મશીલ થવું જોઈએ, નિકમ્મું નહીં. સતત કર્મમાં પ્રેરિત થવું જોઈએ, સતત કર્મ કરવું જોઈએ, નાનાથી મોટું દરેકને કાર્ય કરવું જોઈએ.
આ રીતે ભગવાન કૃષ્ણ કાલિયા ને જમના મૈયા છોડાયું, જમના મૈયાનું જળ અમૃત સમાન બનાવ્યું છે. ગોકુળમાં અને વ્રજમાં ભગવાન કૃષ્ણ વાલા થયા છે. ભગવાન કૃષ્ણ ગાયો ચારવા આવે છે અને આવી અનેક લીલાઓ ભગવાનની કરી છે. ભગવાન કૃષ્ણચંદ્ર બાળપણમાં માં જશોદાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા પોતાના મુખમાં. 3 લોક અને 14 ભુવન માં જશોદાને બતાવેલા બાળપણમાં. ભગવાન કૃષ્ણએ માટી ખાધી, આ બધી લીલાઓ અત્યારે આખું ગોકુળ સ્મરણ કરી ભગવાન કૃષ્ણ મોટા થાય એટલે એને નાનપણની જે લીલાઓ છે ને, ત્યારે નાના બાળકને આપણે કહીએ કે તું નાનો હતો ત્યારે આવું કરતો હતો, એમ બધી ગોપાંગનાઓ ગોપીઓ અને માં જશોદા એક એક નાનું એમનું લીલાઓ જો વિચારી અને ભગવાન કૃષ્ણથી વધારે મેં વધારે પ્રેમ કરે છે. પ્રેમ કોઈ દિવસ માંગતું નથી, સમર્પિત થાય છે. અને આપણે ભગવાનથી પ્રેમ કરીએ છીએ, પણ ભગવાનને દર્શન જઈએ ત્યારે કેટલું બધું માગીને આવીએ છીએ. આ બાજુ કાર્તક મહિનો આવે છે, કાત્યાનું વ્રત આવે છે. બધી નાની બાલિકાઓ આ કાત્યાનું વ્રત કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતૌ દેવી પતિમ તે કુરુતે નમઃ. કાત્યાનું વ્રત કરવાથી સારો પતિ મળે, ભાગવત બતાવે છે. કાર્તક મહિનો આવે એટલે સવારે વહેલું ઉઠવું. આ કાર્તિક મહિનો ચાલે છે માતાઓ. આ કાર્તિક મહિનામાં ભાઈ બીજ થી આ વ્રત ચાલુ થાય. ભાઈને જમાડ્યા પછી ત્રીજને દિવસથી આ વ્રતનો પ્રારંભ થાય. સવારે વહેલું ઉઠી ઝરણા ગંગાને કિનારે, જમના મૈયાને કિનારે સવારે વહેલું ઉઠી અને નાવાનું હોય. કાત્યાની માતાનું પૂજન કરવાનું હોય અને એ પૂજનથી માં કાત્યાની પ્રસન્ન થાય અને મનગમતો વર આપે. જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુફલ દે જય શુંભ નિશુંભ કપાલ ધરે પ્રણમામિ તો દેવી નરારતી હરે અંબે 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 દેવી શાદે પ્રમાદે પ્રવાસે જલે ચાંડલે પર્વત શત્રત અરણ્ય શરણ્ય સદા માં પ્રભાઈ ગતિ સ્વં ગમેકા ભવાની અંબે અંબે અંબે
विद्युतिमिन्दु किरीटा तुंग कुचानयन पालर विद्युतिमिन्दु किरीटा तुंग कुचानयन स्मेरमुखी वरदा कुशपाशा भीतिकरां प्रभजे अम्बे माय अम्बे माय अम्बे माय अम्बे माय अम्बे कहो जगदम्बे कहो माना नाम विना उद्धार માં ભવાની કાત્યાની માતાનું પૂજન કરે છે બધી બાલિકાઓ. આમ 15 દિવસ માં કાત્યાનું પૂજન કર્યું છે. ભગવાન કૃષ્ણ વેણુ લઈ કદમના ઝાડ ઉપર આવે છે, સુંદર વેણુ વગાડે છે. ભગવાન કૃષ્ણ ગોપીઓનો વસ્ત્ર લઈ કદમના ઝાડ ઉપર ચડી જાય છે. નાની નાની બાલિકાઓ પોતાના વસ્ત્ર બહાર નહીં જોવાથી વ્યાકુળ થઈ જાય છે. દેખો, ભગવાન કોઈ દિવસ કોઈના વસ્ત્ર હરણ કરે નહીં. વસ્ત્ર એટલે માયા રૂપી જે અંધકાર છે એ ભગવાને ગોપીઓનો દૂર કરેલો, જેનાથી આ માયા આપણને દેખાય નહીં અને સતચિત અને પરમાનંદની ઝાંખી થાય. અને જ્યાં જુઓ ત્યાં મોરલી સંભળાય, વેણુ જ સંભળાય. એવો જ્યારે આપણી સુરતા થઈ જાય, તમને કોઈ ગાળ્યું દેતો હોય, તમને વેણુ સંભળાય, ત્યારે સમજી લેજો કે પીડૌ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારો બિભ્રદવાસઃ કનકગભીષં વૈજયંતીં ચ માલા રંદ્રાન વેણુરધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણૌ પ્રાવિશદ ગીત કીર્તિ પ્રાવિશદ ગીત કીર્તિ. આ રીતે ભગવાન કૃષ્ણ કદમના ઝાડ ઉપર બેઠા બેઠા વેણુ વગાડી રહ્યા છે. વ્રજમાં ગોપીઓ ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરે છે. હે કાના, તું અમને બહુ પજવે છે, બહુ પજવે રે કાનો, બહુ પજવે. ભગવાન કૃષ્ણ ને કહે છે, હે કાના, જ્યારથી તમે ગોકુળમાં આવ્યા, બ્રજમાં આવ્યા, ત્યારથી અમને બહુ પજવી રહ્યા છો. અને આજ તો તમે હદ કરી નાખી, અમારા વસ્ત્ર લઈ લીધા. આ જીવે જે માયા રૂપી વસ્ત્ર પહેરેલા છે, જેમાં આપણાને પોતાનું પરાયું પારખું મારું તારું દેખાય છે, એ આવરણ રૂપી વસ્ત્ર ભગવાને લઈ લીધું. આ માયા રૂપી વસ્ત્ર નહીં, આધ્યાત્મિક તરફ જવાનું, જે આપણાને એ દિવ્ય દ્રષ્ટિ ભગવાને આપે, અને એ ભૂલી ગયા. ભગવાન કૃષ્ણચંદ્રને
બે હાથ જોડી અને ગોપીઓ પ્રાર્થના કરે છે. ભગવાન કૃષ્ણ ગમે એટલું પજવે ને તોય ગોપીઓને બહુ ગમે છે, બહુ ગમે છે. બધાને એમ થાય કે અમને રહેવા તો એમની સાથે રહેવા મળે છે. ભગવાન કહે છે કે હું એક જ શરતે તમને વસ્ત્ર પાછા આપું. એક જ શરત ભગવાન શરત રાખે છે કે પહેલું તો તમે સવારે વહેલા મથુરામાં જે ગૌરસ લઈને જાઓ છો, જે માખણ દૂધ અને દહીં મથુરામાં લઈ જાઓ છો, મથુરાના રાજાને કર આપો છો, તો મને પણ કર આપો. ભગવાન કૃષ્ણએ બધું કબૂલાયું છે અને હવેથી તમે કોઈ પણ માં જશોદાને શિકાયત નહીં કરો કે અમારે ઘરે માખણ ચોરી કરે છે. ભગવાન કૃષ્ણએ બધું કબૂલાયું છે કે હવેથી અમે કોઈ પણ માં જશોદાને શિકાયત નહીં કરીએ. માં જશોદાને સામે કોઈ પણ પ્રસ્તાવ નહીં રાખીએ. આવું સુંદર ભગવાન કૃષ્ણએ વચન લીધું છે. ભગવાન કૃષ્ણચંદ્ર સુંદર લીલાઓ કરી છે. ભગવાન કૃષ્ણએ ગોપીઓનો વસ્ત્ર એક એક કરી અને ભગવાને વસ્ત્ર આપ્યા છે. ભગવાને વેણુ વગાડ્યું છે અને જેને વેણુ ગીત કહેવામાં આવે છે, જે દ્વારા આખો સંસાર મુક્ત થઈ જાય છે એની મોરલીના નાદે. ભગવાન કૃષ્ણથી એક વચન માંગ્યું છે કે હે પ્રભુ, તમે આટલા બધા અમને વાલા લાગો છો, સર્વસ્વ છોડી અને તમારી સાથે રંગાઈ જઈએ. તમે એક વખત એવો મોકો આપો જે દ્વારા અમે તમારા અને તમે અમારા. બાળપણથી લઈ અને અત્યાર સુધીની લીલાઓ આપણે કહેવા જઈએ ને ભગવાન કૃષ્ણની, માખણ ચોરીથી લઈ અને વિશ્વ દર્શન મુખારવિંદમાં અનેક રાક્ષસોનો સંહાર, તો 7 દિવસે જો 1 વર્ષ સુધી આપણે ગાતા રહીએ તો પણ ભગવાનની લીલાઓ, બાળ લીલાઓનો પાર નથી આવતો. ભગવાને ઘરે ઘરે માખણની ચોરી કરી તો શું ભગવાન નતા સમજતા? ગ્વાળિયાઓને માખણ ખવડાવ્યું, વાંદરાઓને માખણ ખવડાવ્યું. ભગવાન કૃષ્ણએ બધાથી વાદો કરે છે અને ભાગવતમાં એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે બ્રહ્માજીએ વાછરડા અને ગાયોને ચોરી લીધા, એ વર્ષમાં બધા ગ્વાળિયાઓના લગ્ન થઈ ચૂક્યા હતા, એટલે ભગવાનની સાથે બધા વરી ગયા હતા. ભગવાન કૃષ્ણ બધાને વાદો કરે છે કે શરદ પૂનમના રાત્રિના દિવસે હું તમને બધાને રાસ રમાડીશ, જે દ્વારા રાસ એટલે ભગવાનમાં રંગાઈ જવું, ભગવાનનું બની જવું. ભગવાન કૃષ્ણ વાંસળી વગાડે છે, બરાબર શરદ પૂનમનો 12 વાગે
જે શરદ પૂનમમાં આવે ને એમાં આપણે જે પૌવા ધરાવીએ છીએ ભગવાનને, જેમ આપણે કુંભ મેળામાં અમૃતની વર્ષા થાય એમ રાત્રે ચંદ્રમાના તેજથી એમાં અમૃતની વર્ષા થાય છે. એટલે દૂધ પૌવા 12 થી 1 વાગ્યા સુધીના ગાળામાં બહાર મૂકવામાં આવે છે. અને જે અમૃત વર્ષે છે પૌવામાં એ ખાવાથી આપણા રોગ દૂર થાય છે. બીજી વસ્તુ કે હવે શિયાળો પ્રારંભ થયો, ગમે તેવું ગરિષ્ઠ તમે ખાશો, આટલા દિવસ સાત્વિક લીધું પણ બધું પચી જશે. ભગવાન કૃષ્ણએ અનેક સંદેશો આપણાને આપ્યા છે ગીતામાં અને ગોકુળ અને વ્રજમાં લીલાઓ કરીને. શરદ પૂનમના દિવસે ભગવાન કૃષ્ણએ બધી ગોપીઓને પોતાની વાંસળી દ્વારા બોલાવી છે. બધી ગોપીઓ પોતાના કામ ધામ છોડી અને ભગવાન કૃષ્ણની સાથે રાસ રમવા આવે છે. આપણે આવો આપણે કાનાની સાથે ઘડી ભરી બધી ગોપીઓ મળી અને ભગવાન કૃષ્ણની સાથે વાંસળી વાગી રે મારા વાલા. વેણુ વગાડતો વેણુ વગાડતો વેણુ વગાડતો વેણુ વગાડતો વેણુ વગાડતો ગાયો ચરાવતો આયો યશોદાનો કાનુડો વેણુ વગાડતો ગાયો હંકારતો આયો યશોદાનો કાનુડો વેણુ વગાડતો વેણુ વગાડતો. આપણી પાસે સમય મર્યાદા હોય એટલે થોડી વાર માટે દરેક માતાઓ બહેનો તેમજ ભાઈઓને અહીંયા રાસ રમવા મેદાનમાં આવવા વિનંતી. અરે માથે છે મોર પીછ કેડે કંદોરો હળવેથી હળવેથી કાનુડાવતો માથે છે મોર પીછ કેડે કંદોરો હળવેથી હળવેથી કાનુડો આવતો પનગટની કેડીએ મારગડો રોકતો પનગટની કેડીએ મારગડો રોકતો કાનુડો વેણુ વગાડતો વેણુ વગાડતો. એ સૈયદ મોરી રે ચાંદાની પછવાડ સૂરજ કે દી ઉગશે રે લોલ બોલો સૂરજ કે દી ઉગશે રે લોલ સૈયદ મોરી રે ચાંદાની પછવાડ સૂરજ કે દી ઉગશે લોલ સૈયદ મોરી રે વાટડિયું જો તારે અમારો જન્મ ગયો
મારો જાદવરાય ક્યારે આવે રે લોલ સયર મોરી રે ઉતારાનું કરનારું મારો જાદવરાય ક્યારે આવે રે લોલ એ આવશે સાતમને સોમવારે આઠમને મધરાતે રે લોલ સયર મોરી રે ચાંદાની પછવાડી સૂરજ કેદી ઉગશે રે લોલ રાધે 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 મોરલી કામણ ગાડી રે કનૈયા તારી મોરલી કામણ ગાડી કામણ ગાડી રે કનૈયા તારી મોરલી કામણ ગાડી મોરલી કામણ ગાડી રે કનુડા તારી મોરલી કામણ ગાડી કામણ ગારી રે કનૈયા તારી મોરલી કામણ ગારી મીઠડા છે સુર એના મીઠો તું વજયો મીઠડા છે સુર એના મીઠો તું વજયો મીઠું મીઠું બોલે રોજ નાની રે કનુડા તારી મોરલી કામણ ગારી મોરલી કામણ ગારી રે કનૈયા તારે મોરલી કામણ ગારી રાધા ગોરી તું છે મારા દુધિયાની રાણી હાલો રાધા ગોરી તું છે મારા દીકરાની જો ઓ મન રે મારા નામ છે તારું મન રે મારા નામ છે તારું તું છે મન રાની રાધા ગોરી તું છે મારા દુધિયાની રાણી હરી બોલ
નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું તારા ફળિયામાં પગ નહીં છોન લાગ્યું છબીલા મને તારું ગેલું છોન લાગ્યું છબીલા મને તારું ગેલું નહીં તારા ફળિયામાં પગ નહીં મેલું નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું હરી બોલ રાધે એ મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું એ નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું એ દેખીને રેવું મારે ન ગમગજો દેખીને રેવું મારે ન ગમગજો મારે નહીં ખાવું ને નહીં પીવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું યમને અવતર મળે તો કાન કુંવર જેવા મળજો યમને અવતર મળે તો કાન કુંવર જેવા મળે મારું મોન તું માને બાપ મારું મોન તું માને બાપ અવતર મળે તો મને મળજો એ મને અવતર મળે તો જે રામદાસજી જેવા મળે રાધે રાધે જય હો એ આ ભવ મળ્યા બાપા ભવો ભવ મળજો આ ભવે મળ્યા બાપા ભવો ભવ મળજો એ આ ભવ મળ્યા બાપા
ભવો ભવ મળજો આ ભાવ મળ્યા બાપા ભવો ભવ મળજો છોડા જાણીને મારી સંભાળ રાખજો ચોરુડા જાણીને મારી સંભાળ રાખજો ઘોડે ખેલવાના મારે ઘોડે ખેલવાના મારે માવતર મળે તો જય રામદાસ જેવા મળજો હે મને માવતર મળે તો જય રામદાસ જેવા મળજો જય હો હરી બોલ ऐसी लागी लगन हीरा हो गई मगन ऐसी लागी लगन हीरा हो गई मगन वो तो गली गली हरी गुल गाने लगी महलों में पली बन के जोगन चली महलों में पली बन के जोगन चली मीरा रानी दीवानी कहने लगी ऐसी लागी लगन हीरा हो गई मगन छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल कृष्ण कन्हैया
આ બ્રહ્માજીની બુદ્ધિ કામ નથી કરતી, નહીં તો આવા વિચારો આવે નહીં. ભગવાન કૃષ્ણએ લીલા કરી છે. આ બાજુ બ્રહ્માજીએ બધા ગ્વાળિયાઓને પણ ચોર કરી અને બ્રહ્મલોકમાં મોકલી દીધા છે. આ લીલા 1 વર્ષ નહીં 1 વર્ષ સુધી ચાલી છે. એટલે જે બકાસુરની અઘાસુરની જે કથા હતી એ ભગવાન ગ્વાળિયાઓએ 1 વર્ષ પછી કહી. જે અક્ષર રૂપમાં મોટી ગુફા થઈને બેઠેલો રાક્ષસ ને બધા ગ્વાળિયાઓ અંદર જતા રહેલા. ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપ ધારણ કરી અને અઘાસુરનો સંહાર કર્યો. ભગવાન કૃષ્ણએ ગ્વાળિયાનું રૂપ ધારણ કર્યા, ગાયોના અને વાછરડાઓના. 1 વર્ષમાં ભગવાને એવી લીલાઓ કરી જે દ્વારા આપણને એક શિક્ષા મળે છે. જે વનમાં ખૂબ ફળ હતા ત્યાં કંસના રાક્ષસોનું રક્ષણ હતું. ધ્યાનકાસુર નામનો રાક્ષસ જે ગધેડાના રૂપમાં ફરતો હતો, એ વનમાં બહુ મધુર મધુર ફળ હતા. એ ફળને આરોગવા માટે બધા ગ્વાળિયાઓની લાલાયત થઈ. બલરામજી વનમાં જાય છે અને ધ્યાનકાસુરની સાથે યુદ્ધ કરે છે. ધ્યાનકાને પાછળના 2 ભાગે પકડી આકાશમાં ફેંકી દેવામાં આવે છે. ધ્યાનકાસુરનો સંહાર કરે છે. ભગવાન કૃષ્ણએ લીલા કરી છે. બીજે દિવસ ઘરે આવ્યા છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે બલરામે એક ગધેડાને મારી નાખ્યો. બલરામજી બહુ ગુસ્સે થયા છે, એટલે આજે ગાયો ચારવા આવ્યા નહીં. ભગવાન કૃષ્ણને ખબર છે કે બલરામ હશે તું કાલિયાનું દમન નહીં કરી શકું. બલરામજી રિસાઈ ગયા છે. ગાયો ચારવા આવ્યા ને બીજે દિવસ ભગવાન કૃષ્ણ દડાથી રમવાનું રાખ્યું છે. પેલા દડાથી રમતા માણસો અત્યારે ક્રિકેટ રમે છે. વિલોક્ય દુષિતામ કૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણહીના વિભુઃ તસ્યા વિશોધિમચ્છિન્નઃ સર્વતમુદ્વાસયત કાલેन्द्यां કાલયસ્યાસીત રાધા કશ્ચિદ વિશાગ્નિના શપ્યમાણય પયાયસ્મિન પત્ન્યુપરિગાખગા.
ભગવાન કૃષ્ણ ગ્વાળિયાઓને લઈ કાલિંદીની આવે છે, જમના મૈયાને કિનારે ગેડી દડે રમે છે ભગવાન કૃષ્ણચંદ્ર. એક શરત મૂકવામાં આવી છે કે જેનો દડો જ્યાં જાય ત્યાંથી લઈ આવવાની શરત તમારી છે. ભગવાન કૃષ્ણ અને ગ્વાળિયાઓ ગેડી દડે રમવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણએ જાણીને પોતાની ગેંદ જમના મૈયાના ધરામાં નાખી દીધી છે. બધાએ ગ્વાળિયાઓ એકી અવાજે બોલી ઉઠ્યા છે. આ ગેંદ ભગવાન કૃષ્ણએ નાખેલી છે. ભગવાન કૃષ્ણ કદમના ઝાડ ઉપર ચડી ગયા છે. કદમના ઝાડ ઉપર ચડી ભગવાન કૃષ્ણચંદ્રને બધા ગ્વાળીઓ આક્રંદ કરીને ના પાડે છે કે તમે જમના મૈયામાં નહીં જાઓ. જમના મૈયામાં કાલિયો નાગ રહે છે. જમના મૈયાના પૂર આવ્યું છે. કિનારા ની આગળ એમનો કદમના ઝાડ ઉપર ભગવાન કૃષ્ણ ચડી અને જમના મૈયાના ધરામાં ઠેકડો મારે છે. બધા ગ્વાળિયાઓ બે હાથ ઊંચા કરી અને ભગવાન કૃષ્ણને બચાવવાની કોશિશ કરે છે. ભગવાન કૃષ્ણ જમના મૈયાના ધરામાં પડ્યા છે. જળ કમળ છાંડી ગયા છે. એ જળ કમળ છાંડી જાને બાળ સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાને વાળા કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારે વેરીએ વળાવ્યો નિશે તારો કાળજ ફૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. એ જળ કમળ છાંડી જાને બાળા નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. એ જળ કમળ છાંડી જાને બાળા રંગે રૂડો રૂપે પૂરો દિસંતો
મારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું હળકામણો. મારી માતાએ દેવું જન્મ્યા તેમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. એ જળ કમળ ચાંડી ગાને વાળા. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ કારણે બાળક આવ્યો. બેઉ બળિયા પાથે વળગિયા શ્રી કૃષ્ણ કાળી નાગનાથીઓ. સહસ્ત્ર ફેણ મુખવે જેમ ગગન ગાજે હાથીઓ. એ જળ કમળ છાંડી જાને બાળા. એ જળ કમળ છાંડી જાને બાળા. એ જળ કમળ છાંડી જાને બાળા. ભગવાન કૃષ્ણને જમના મૈયાની ધારામાં કાલિયા નાગની સાથે ખૂબ યુદ્ધ થયું છે. ભગવાન કૃષ્ણનું નાગેણોએ પોતાના સ્વામીનાથને જગાડ્યા છે. ભગવાન કૃષ્ણચંદ્ર કાલિયા નાગને નાથી લીધો છે. પોતાના ચરણ દ્વારા એને દબાયો છે. કાલિયાના પ્રાણ અધર ચડી ગયા છે. બે હાથ જોડી અને નાગેણો ભગવાન કૃષ્ણને સોનાનો થાળ મોતીઓથી ભગવાન કૃષ્ણને વધાવ્યા છે. હે પ્રાણનાથ, આપને ઓળખી નથી શક્યા મારા સ્વામી. હે પ્રભુ, અમારા સ્વામીનાથને છોડી દો. ભગવાન કૃષ્ણ કહે છે એક વચન ઉપર છોડી દઉં કે તારે આ જમના મહિનાની ધારા છોડી અને જતું રહેવું પડશે. કાલિયો ના પાડે છે કે મને ગરુડજીનો ભય લાગે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મારા ચરણ તારા મસ્તક ઉપર પડ્યા છે, તને ગરુડજી નહીં ખાય. ભગવાન કૃષ્ણ ના વિયોગમાં આખી વ્રજ જમના મૈયાને કિનારે આવી અને ભગવાન ગોપાલ ભગવાન કૃષ્ણને પુકારે છે, પોતપોતાના ઈષ્ટદેવને પુકારે છે. આ બાજુ ભગવાન કૃષ્ણચંદ્ર વ્રજેક મંડનમ સમસ્ત પાપ ખંડનમ ભગવાન ભક્ત કૃષ્ણને ચિત્તરંજનમ સદેવ નંદ નંદનમ. ભગવાન કૃષ્ણ બહાર આવે છે અને નૃત્ય ખેલી રહ્યા છે. આખા બ્રહ્માંડમાં અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. મનોજ ગર્વ મોચનમ વિલાસ લોચનમ વિદૂત ગોપશો નમામિ પદ્મલોચનમ. કરારવિંદ ભૂધરમ સ્મિતાવલોક સુંદરમ મહેન્દ્રમાનદારણમ નમામિ કૃષ્ણવારણમ. કદંબ સોન કુંડલમ સુચારુ ગંડ મંડલમ
व्रजाङ्गनेकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखेकदायकं नमामि गोपनायकं सदेव पादपङ्कजं मदीयमानसे निजं ददानमुक्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवो भवावतारकं भवाब्धिकर्णधारकं यशोमति किशोरकं नमामि दूतचोरकं दगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं